વિશ્વામિત્રી હાલ 23.25 પર છે. બપોરે 12 વાગ્યા સુધી 17 ફૂટ પર હતી ને ગઈકાલથી 17 ફૂટ પર હતી. હું કોઈ રિવર એક્સપર્ટ તો નથી, પણ મારો જે 17 વર્ષનો અનુભવ છે એનો, એના પરથી હું તમને કહું છું કે વિશ્વામિત્રીમાં હવે પાણી ભરાવાની જગ્યાએ જતા જ નથી, પાણી ઉતરતું જ નથી. 17 પોઈન્ટ પર હતું, આટલા વરસાદમાં અત્યારે 23 પોઈન્ટ થઈ ગયું. એટલે સમજી લો કે હજુ 12 નથી વાગ્યા ને 6 ફૂટ પાણી વધી ગયું. 1 કલાકમાં 2 ફૂટ પાણી વધે છે. પાણી ઉપરથી છોડાયું બી નથી કે એટલો બધો વરસાદ પણ નથી, પણ પાણી ઉતરતું નથી. આ એક નવી સમસ્યા સર્જાઈ છે. કોઈ દિવસ વિશ્વામિત્રી બ્રિજની ઉપર પાણી આવતું નહોતું. આ 2024માં આવ્યું, 2005માં આવ્યું હતું. એટલે હવે વસ્તુ શું છે કે આગળ બ્લોકેજ શું છે કે નદી રોકાઈ જ રહેલી છે. જો સામે અમાસ આવી રહી છે, 2 દિવસમાં અમાસ છે. આજવાનું પાણી હજુ છોડ્યું નહીં, આકાશમાં પાણી ભરાયેલા છે. વસ્તુ ગંભીર છે. હું કંઈ એવું ખરાબ બોલવા નથી માંગતો, પણ આજે મને એક વસ્તુ યાદ આવી કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જે શીતલભાઈ મિસ્ત્રી એવું બોલ્યા હતા કે દરેક જણાએ ટ્યુબ ને તળાપા મહેલામાં વસાઈ રાખવા પડશે. એમના એ શબ્દની ટીકા થઈ કે આ બફાટ કરે છે, કે એવું બોલે છે. પણ આજે આટલા મોટા પદ અધિકારી પાસે એના જબાન પર સરસ્વતી બેસીને એની પાસે આ વસ્તુ બોલાવડાઈ. એ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે, એમને આખું તારણ જોયું છે નકશામાં કે આ જોનફેર થઈ ગઈ, આકાશ પૂરાઈ ગઈ, આ પૂરાઈ ગઈ, એટલે સત્યાનાશ તો થઈ જ ગયું છે. એટલે મારા 2.5 વર્ષ ને 5 વર્ષ ક્યારે પૂરા થાય એ તો છટકવાનું જ વિચારતા હશે. પણ એ જે બોલ્યા ને કે તરાપા રાખેલું, આ બધું તારણ મેળવીને બોલ્યા છે. એ કોઈ એમની બફાટ નહોતી, એ બ્રહ્મવાણી છે. એમની આત્મા બોલી કે એ બોલ્યા કે કોઈએ બોલાવડાયું, પણ એ વસ્તુ બહુ સત્ય છે. આ અમાસ આવશે, મેં એવું નહીં કહેતો, પણ જો પૂર આવી ગયું ને તો તમે ગયા મહિનાના પૂરને ભૂલી જશો. કારણ કે અમાસમાં એક આખો દિવસ પાણી ક્લોટ રહેશે ને 17 ફૂટ પર પાણી ઉતરતું જ નહોતું. બપોરે 12 વાગ્યાથી અમે જોયું, બરાબર. કાલનું એ એવું ને એવું હતું. એટલે આગળ બધે બ્લોકેજ છે, બધું ચિંતાનો વિષય છે. એટલે હવે વડોદરાવાસીઓ જાગૃત થવું પડશે. ટ્યુબ તરાપા રાખી જ લો, શીતલ મિસ્ત્રીનું માનીને. હર હર મહાદેવ.